ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા માર્ગદર્શિત તથા જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ BRC કવાડ દ્વારા આયોજિત તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું આયોજન કવાંટ તાલુકાના ગોજારિયા ગામે આવેલ શાળા સંકુલમાં યોજવામાં આવ્યો। આજરોજ કવાંટ તાલુકા BRC કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો ગોજારિયા શાળા સંકુલમાં યોજાયો। એનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો હતો। ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને વૈશ્વિકરણ ના આયુગમાં તમામ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન થઈ રહ્યા છે, જેમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ કેન્દ્રસ્થાન છે। વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત જેવી કે સર્જનાત્મક કાર્યશીલતા અને વિજ્ઞાનને લગતી બાબતોને વિવિધ ક્ષેત્રોની કૌશલ્ય વિકાસ થાય તે માટે તાલુકા પ્રાથમિક શાળાઓ માટેના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતભાઈ કે પરમાર, કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો યોજાયો, જેમાં CRC કક્ષામાંથી પસંદગી પામેલી કૃતિઓ તાલુકા કક્ષાએ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓ દ્વારા પ્રદૂષણ ઓછું થાય તે માટે અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા, તેમજ સ્માર્ટ સિટી બનાવવા માટેના પણ સુંદર પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા। સમગ્ર સંચાલન કવાંટ તાલુકા BRC રાજેશભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું।